નમસ્કાર દર્શક મિત્રો, હવામાન સમાચારની અંદર ફરી એક વખત તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો આજે છે 31 જુલાઈ અને ગુરુવાર। તો મિત્રો આજના તાજા હવામાન સમાચારની વાત કરવાની છે, જેમાં વરસાદના તમામ સમાચાર છે। ગુજરાતના કયા વિસ્તારોની અંદર અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે, કયા વિસ્તારોની અંદર મિત્રો વરાપ જોવા મળી રહી છે અને કયા વિસ્તારોની અંદર મિત્રો સિસ્ટમનો જે અસર એટલે કે સિસ્ટમનો પ્રભાવ જોવા મળી રહ્યો છે તે અંગેની મિત્રો આપણે આ વિડીયોની અંદર વાત કરી લઈશું। તે પહેલાં તમામ મિત્રોને જણાવી દઉં કે જે પણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તે મિત્રોને ખાસ વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, જેથી આવનારા તમામ વરસાદની માહિતી છે એ તમને સૌથી પહેલાં મળી રહે। તો મિત્રો સૌપ્રથમ આપણે સિસ્ટમની એક લાઈવ નજર ફેરવી લઈએ તો સિસ્ટમ છે મિત્રો બંગાળની ખાડીમાંથી સક્રિય થઈ હતી અને તે મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારો ઉપર આવી હતી, પરંતુ જે સિસ્ટમ છે એ ગુજરાતમાં આવવાને બદલે મિત્રો અત્યારે સિસ્ટમ છે એ યુટર્ન માર્યો છે અને અત્યારે ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારો પર સ્થિત જોવા મળી રહી છે, જેમાં તમે જોઈ શકો છો એ રીતના સિસ્ટમનું કેન્દ્રબિંદુ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારો પર મિત્રો સ્થિર જોવા મળી રહ્યું છે, પરંતુ સિસ્ટમ યુટર્ન મારી અને ફરી એક વખત યુટર્ન મારશે અને ઉત્તર ભારત તરફ સિસ્ટમ છે એ જવાની છે, જેના કારણે ગુજરાતમાં 2 દિવસથી મિત્રો વરસાદનું પ્રમાણ ઘટ્યું છે, જેમાં ખાસ કરીને જે મધ્યપ્રદેશ લાગુ બોર્ડર છે અને રાજસ્થાન લાગુ બોર્ડર છે આ વિસ્તારોની અંદર મિત્રો પાછલા કેટલાક દિવસોથી 3 થી 4 દિવસથી મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળતો હતો, પરંતુ એ વરસાદમાં છે મિત્રો અછત આવી છે અને જે સિસ્ટમ છે એ ઉપર ગઈ છે, એટલે કે યુટર્ન મારી અને ઉત્તર ભારત તરફ જવાની છે, તેમના કારણે મિત્રો ગુજરાતમાં છે એ વરસાદનો પ્રમાણ ઘટ્યું છે। તો આપણે આજે કયા વિસ્તારોની અંદર મિત્રો વરસાદ જોવા મળ્યો છે, પછી હવામાન ખાતા દ્વારા મિત્રો ગુજરાતમાં કેટલાક દિવસ મિત્રો આગામી 2 થી 3 દિવસ મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે, તે અંગેની વાત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે મિત્રો તે અંગેની વાત અને પરેશભાઈ ગોસ્વામીએ જે આગાહી કરી છે તે અંગેની વાત મિત્રો આપણે આ વિડીયોની અંદર આપણે કરી લઈશું। તો સૌપ્રથમ આપણે વિવિધ વેધર મોડલ દ્વારા સમજી લઈએ, હવામાન ખાતાની આગાહી સમજી લઈએ। તો તમે મિત્રો અહીંયા જોઈ શકો છો એ રીતના બંગાળની ખાડીમાં છે એ વરસાદની એટલે કે રેન એક્ટિવિટી વધુ સક્રિય છે અને ગુજરાતના દરિયા લાગુ વિસ્તારોમાં પણ મિત્રો વધુને વધુ રેન એક્ટિવિટી સક્રિય છે, જેમના કારણે ગુજરાત લાગુ વિસ્તારો છે એટલે કે ગુજરાતના જે દરિયાઈ લાગુ વિસ્તારો છે, જેમાં દ્વારકા છે, વેરાવળ છે, જૂનાગઢ છે, ભાવનગર છે, આ તમામ વિસ્તારોની અંદર મિત્રો દરરોજ દૈનિક વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ઝાપટા જેવો વરસાદ જોવા મળવાનો છે, પરંતુ આપણે સિસ્ટમની વાત કરીએ તો સિસ્ટમ મેં તમને જણાવ્યું એ રીતના અત્યારે ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારો ઉપર સ્થિત છે અને તેમનો અસર છે એ રાજસ્થાનના કેટલાક વિસ્તાર અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારો ઉપર મિત્રો અત્યારે જોવા મળી રહી છે, જેમાં તમે જોઈ શકો છો એમાં સિસ્ટમનું જે કેન્દ્રબિંદુ છે એટલે જે મુખ્ય પોઈન્ટ છે ગ્વાલિયર આજુબાજુના વિસ્તારો ઉપર અત્યારે સ્થિર જોવા મળી રહ્યો છે, જ્યારે જોધપુર છે પછી જે મધ્યપ્રદેશ લાગુ વિસ્તારો છે એની ઉપર સિસ્ટમના અત્યારે કેટલાક વાદળોનો અસર ઘેરાવો જોવા મળી રહ્યો છે। ત્યાર પછી આપણે ગુજરાતમાં આજે કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો તે અંગેની મિત્રો આપણે માહિતી મેળવી લઈએ। તો આજે ગુજરાતમાં છે મિત્રો મધ્યમથી હળવો વરસાદ કેટલાક જિલ્લાઓની અંદર અને કેટલાક છૂટાછવાયા વિસ્તારોની અંદર જોવા મળવાનો છે, જેમાં આપણે ખાસ કરીને વાત કરીએ તો જે સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો આજે મધ્યમથી હળવો વરસાદ જોવા મળવાનો છે, જેમાં જે દ્વારકા લાગુ વિસ્તારો છે મિત્રો, પછી પોરબંદર લાગુ વિસ્તારો છે, જૂનાગઢ લાગુ વિસ્તાર છે, વેરાવળ લાગુ વિસ્તાર છે, અમરેલી છે અને ભાવનગર છે, આ વિસ્તારોની અંદર મિત્રો દૈનિક વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ઝાપટા જેવો વરસાદ મિત્રો જોવા મળી શકે છે। ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો જે મધ્યમ સૌરાષ્ટ્ર છે, જેમાં જૂનાગઢ છે, મોરબી છે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર મિત્રો વરાપ જેવું વાતાવરણ જોવા મળવાનું છે અને આ વિસ્તારોમાં કેટલાક વિસ્તારો છે જેમાં મધ્યમથી હળવો વરસાદ જોવા મળી શકે છે, જ્યારે કચ્છના દરિયાઈ લાગુ વિસ્તારો છે, નળિયા છે, માંડવી છે, ગાંધીધામ છે મિત્રો આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી હળવો વરસાદ જોવા મળવાનો છે આજે। જ્યારે વાત કરી લઈએ તો જે
મધ્યપ્રદેશ લાગુ વિસ્તારો છે, ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાત લાગુ વિસ્તારો છે, જેમાં પાલનપુર છે, મહેસાણા છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહેસાણા છે, ગાંધીનગર છે, ખેડબ્રહ્મા છે। આ વિસ્તારોની અંદર પણ મિત્રો આજે 31 તારીખના રોજ મિત્રો મધ્યમથી હળવો વરસાદ આજે પણ યથાવત જોવા મળવાનો છે। જ્યારે મધ્યમ ગુજરાતમાં અમદાવાદ છે, દાહોદ છે, ગોધરા છે, મહેસાણા છે, વડોદરા છે, આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી હળવો વરસાદ આજે પણ યથાવત જોવા મળવાનો છે। જ્યારે આગળ વધીએ તો જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં 1 ઇંચ સુધીનો વરસાદ મિત્રો આજે પણ જોવા મળવાનો છે, જેમાં સુરત છે, વલસાડ છે, પલઘર છે, પછી તાપી છે, આહવા છે, વ્યારા છે, નવસારી છે, દીવ છે, દાદર નગર હવેલી છે, દમણ છે, આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી હળવો વરસાદ આજે મિત્રો યથાવત જોવા મળવાનો છે। જ્યારે આવતીકાલે પણ મિત્રો ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર છે, લગભગ તો તમામ વિસ્તારો છે મિત્રો, એ વિસ્તારોની અંદર વરસાદ છે એ સૌથી ઓછો જોવા 1 તારીખના રોજ મિત્રો મળવાનો છે। ત્યાર પછી મિત્રો આપણે આઈએમડી વિભાગ છે એટલે કે હવામાન ખાતા દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે અંગેની મિત્રો આપણે એક વાત કરી લઈએ તો તમે અહીંયા જોઈ શકો છો એ રીતના 30 તારીખ અને 31 તારીખે ગુજરાતમાં કેવું વાતાવરણ રહેવાનું છે, કયા કયા વિસ્તારોની અંદર મિત્રો વરસાદ જોવા મળવાનો છે તે અંગેની તમામ માહિતી છે મિત્રો આ બે મેપ દર્શાવી રહ્યા છે। એ તો મિત્રો આપણે તે અંગેની વાત કરીએ તો હવામાન ખાતા દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે છૂટાછવાયા સ્થળોએ મિત્રો મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેમાં ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મિત્રો તેમણે યલો એલર્ટ જાહેર કર્યું છે અને તમામ વિસ્તારોની અંદર મિત્રો મેઘગર્જના સાથે છે મધ્યમથી હળવા વરસાદની તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં તમામ વિસ્તારોની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ છે, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા છે। આ તમામ વિસ્તારોની અંદર મિત્રો ગુજરાતના 33 જિલ્લાઓની અંદર મિત્રો મધ્યમથી હળવા વરસાદની આજે અને આવતીકાલે આગાહી આપી દેવામાં આવી છે। તમે જોઈ શકો છો એ રીતના 31 તારીખે પણ મિત્રો ભારેથી અતિ ભારે એટલે કે કેટલાક વિસ્તારોની અંદર મિત્રો છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની 31 તારીખે પણ મિત્રો આગાહી કરી દેવામાં આવી છે। ત્યાર પછી મિત્રો આપણે હવામાન ખાતાની જે આગાહી છે તેમની વાત કરીએ તો રાજ્યમાં છે મિત્રો 30 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી રાજ્યના ઘણા સ્થળોએ મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેમાં 30 જુલાઈ અને 31 જુલાઈ ઉત્તર ગુજરાત, મધ્યમ ગુજરાત અને દક્ષિણ ગુજરાત છે અને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં મિત્રો ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરી છે। જ્યારે અમદાવાદ સહિતના ઘણા શહેરોમાં મિત્રો પવન સાથે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે, જેમાં 30 થી 40 કિમી છે મિત્રો પ્રતિ કલાક પવન ફૂંકાશે તેવી છે મિત્રો હવામાન ખાતા દ્વારા આગાહી કરી દેવામાં આવી છે। અને જે દરિયાઈ ખેડૂતો છે, માછીમારો, એમને દરિયો ન ખેડવાની પણ મિત્રો સૂચના આપી દેવામાં આવી છે। ત્યાર પછી મિત્રો 1 થી 5 ઓગસ્ટ વચ્ચે છે મિત્રો વરસાદની આગાહીની વાત કરીએ તો ગુજરાતમાં 1 થી 5 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર મધ્યમથી હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે, જેમાં બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, ગાંધીનગર છે, અરવલ્લી છે, ખેડા છે, અમદાવાદ છે, આણંદ છે, દાહોદ છે, મહીસાગર છે, વડોદરા છે, છોટા ઉદેપુર છે, નર્મદા છે, ભરૂચ છે, સુરત છે, ડાંગ છે, તાપી છે, નવસારી છે, વલસાડ છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, જામનગર છે, પોરબંદર છે, જૂનાગઢ છે, અમરેલી છે, ભાવનગર છે, મોરબી છે, દ્વારકા છે, ગીર સોમનાથ છે અને બોટાદ અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ મિત્રો મધ્યમથી હળવા વરસાદની હવામાન ખાતા દ્વારા મિત્રો શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે।